હેલો એવરીવન, જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે મારે તમને બધાને એ કહેવું છે કે જેમ તમને પણ અત્યારે એક પછી એક સિઝનનું કામ આવે છે, એ જ રીતે આજે મેં પણ, ભલે હું પ્રજ્ઞાચક્ષુ હોય છતાં મારા મમ્મીને મારાથી બનતી હેલ્પ કરી, જેમાં આજે રસોડું કાઢ્યું હતું, અણધાર્યું કામ. અમને એવું થતું હતું કે બહુ ઝડપથી કામ પૂરું નહીં થાય, બહુ લેટ થઈ જશું, પણ ધાર્યા કરતાં વહેલું જ કામ પૂરું થયું અને સમય પણ ઘણો બચ્યો. સવારમાં તો મેં લગભગ બસ ખાલી માત્ર ને માત્ર મોર્નિંગ થોટ્સ મૂકવા માટે જ ફોન હાથમાં લીધો હતો. વોટ્સએપના કોઈ મેસેજીસ પણ નહોતા જોયા, કોણે કયું સ્ટેટસ મૂક્યું છે એ પણ મેં નહોતું જોયું, કેમ કે કામ જ એટલું હતું. અને સૌથી પહેલાં તો કામમાં ને કામમાં મારાથી આજે ઘણા સહજાનંદ નામાવલીના પાઠ પણ બાકી રહી ગયા હતા. સમયાંતરે બધું કામ કરતાં કરતાં મેં ઘણા પાઠ પૂરા કર્યા અને થોડાક પછીથી પૂરા કર્યા. અને આજે મારે બોલો કામ હતું છતાં પણ સૌથી અગત્યની વાત તો એ છે કે મેં સત્સંગ દીક્ષા મારી ડેઈલી 5 વખત મારે આખી 315 શ્લોક છે સંસ્કૃતમાં, એ 5 વખત બોલું છું દિવસમાં. અને ક્યારેક 7 થી 8 વાર થઈ જાય, અરે ઘણીવાર તો 25 વખત બોલાય છે. તો એટલું બધું બોલવામાં આજે કામ કરતાં કરતાં મારા 5 પાઠ, બધા જ સહજાનંદ નામાવલીના પાઠ, બધી જ માળા, બધી જ પ્રાર્થના, બધું થઈ ગયું છે. આજનો મારો દિવસ એકદમ હેપી ને હેપી જ ગયો છે. તો દોસ્ત, આવી જ રીતે તમે પણ તમારા દરેક દિવસને હેલ્ધી અને હેપી બનાવો, ચીલ મારો, ઘરમાં જ રહેજો, કારણ કે બહુ જ ગરમી છે દોસ્ત. બહાર નીકળતા તમે બીમાર પડી જશો. ઘરમાં એસી હવામાં રહી અને મોજ કરો, ઠંડા પીણા પીવો, પણ પેપ્સી ને એવું તમે પણ ન પીતા અને તમારા ભાઈ બહેનને પણ, નાના બાળકોને પણ ન પીવડાવતા. તો ચલો, બાય, ટેક કેર.